જય દશામાં મિત્રો, આ એક નાનકડી સ્ટોરી માં દશામાના પરચા આજે પણ હાજરો હાજર એવો ચમત્કાર તમારા સુધી રજૂ કરી રહ્યો છું. તો ભૂલથી તમે આ વિડીયો સ્કીપ ન કરતા. માં દશા માતાને માનતા હોય તો આજની નાનકડી આ સ્ટોરી તમે પૂરી સાંભળતા જજો. અને મિત્રો, આ એક સ્ટોરી છે, તમારા મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે. કોઈ ઘટના સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. એવું તો શું થયું આ પરિવાર સાથે જે ભાઈ લાસ્ટમાં બધા લોકોના રૂવાટા ઊભા થઈ ગયા? તો ચલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. હવે મીનાવાડા ગામની અંદર કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે માં દશા માતાના ધામમાં હજારો અને લાખોની સંખ્યામાં માના ભક્તો આવતા હોય. અને અત્યારે હાલ તમે બધા જુઓ છો કે માં દશા માતાના વ્રત આવી રહ્યા છે. એ વચ્ચે આ સ્ટોરી હું તમારા સુધી રજૂ કરી રહ્યો છું. આ પરિવાર દર વર્ષે કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે માં દશા માતાના દર્શન કરવા માટે, માં મીનાવાડા વાળી માના દર્શન કરવા માટે મીનાવાડા ગામની અંદર પહોંચતા હતા. આ વખતે પણ આ પરિવાર મીનાવાડા માં દશા માતાના દર્શન કરવા માટે આવ્યો હતો. પણ આ પરિવાર સાથે પતિ પત્ની અને એમનું એક નાનકડું બાળક હતું. દર વર્ષે પતિ પત્ની એકલા આવતા, પણ આ વખતે આ બાળકને સાથે લઈને આવ્યા હતા. હવે આ પરિવાર માતાજીના દર્શન કરવા માટે મીનાવાડા પહોંચી ગયો. અને જ્યારે મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાઈ માતાજીના ધામમાં ઘણી બધી ભીડ હતી. સાંજનો સમય, એક બાજુ વાદળો ઘેરાયેલા, વરસાદ આવે એવું ક્યાંક ને ક્યાંક મોસમ થયેલું, વાવાઝોડું, પવન અને મિત્રો એક સરસ મજાનું વાતાવરણ હતું. એ વચ્ચે મિત્રો આ પરિવાર મંદિર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક ભારે વરસાદ, વાવાઝોડું આવે છે. અને આ વરસાદ વાવાઝોડાની અંદરો અંદર આ બાળક આ પરિવારથી છૂટું પડી જાય છે અને એ મેળાની અંદર ક્યાંક ખોવાઈ જાય છે. હવે આ બાળક ખોવાઈ જતા આ પરિવાર રડવા લાગે છે. પતિ પત્ની ઉદાસ ચહેરા સાથે ક્યાંક ને ક્યાંક નીચે બેસી જાય છે અને રડે છે કે હે માં, અમે તારા દર્શન કરવા માટે આવ્યા હતા અને અહીંયા આવીને તો અમારો ફૂલ જેવો દીકરો ખોવાઈ ગયો. હવે માં, તું જ સાચવજે મારા દીકરાને અને તું કરે એ જ માં ખરું. હવે મિત્રો, પતિ પત્ની ખૂબ શોધે છે દીકરાને. દીકરો જડતો નથી. ઉદાસ ચહેરા સાથે થાકીને એક જગ્યાએ નીચે બેસી જાય છે, રડતા રહે છે. માતાની આંખમાંથી સતત આંસુ વહેતા રહે છે અને માતા રડતા રડતા એવું કહે છે કે હે માં, અમારી સાથે આજે શું થઈ ગયું? અમે દર વર્ષે કોઈ પણ સારા વાર તહેવારે અમે બંને માણસ આવતા હતા અને આજે અમારા દીકરાને લઈને આવ્યા અને તારા ધામની અંદર આવીને માં, મારો દીકરો ખોવાઈ ગયો. પછી ભાઈ માતાજીનો ચમત્કાર જોવા મળ્યો. હવે આ બંને પતિ પત્ની ઉદાસ ચહેરા સાથે બેઠા હતા, રડતા હતા. ત્યારે અચાનક ત્યાંથી કોઈ એક દીકરી આવે છે, 17-18 વર્ષની. અને આ દીકરીએ માથા ઉપર ચૂંદડી નાખેલી હતી અને ચહેરો દેખાતો નહોતો. અને આ દીકરી આવીને આ પતિ પત્નીને એવું કહે છે કે અહીંયા શું બેઠા છો? અહીંયા બેસવાથી તમારું મન હળવું નહીં થઈ જાય અને તમારા ઉપર જે દુઃખ છે એ દુઃખ ખતમ નહીં થઈ જાય. અહીંયા બેઠા કરતા જો સામે પેલો વડલો રહ્યો ત્યાં જઈને બેસો, ત્યાં કેટલી સુખ શાંતિ છે અને કેવું સરસ મજાનું વાતાવરણ છે. ત્યાં જશો તો તમારું મન હળવું થઈ જશે. હવે આ દીકરી આવી વાત કરે છે ત્યારે પતિ પત્ની ચોંકી જાય છે અને વિચારે છે, કોઈ નાનકડી દીકરી છે, આપણને આવું કહ્યું છે. હવે આપણે અહીંયા બેઠા છીએ એના કરતા સામે જે વડલો દેખાય છે ત્યાં જઈને બેસીએ. હવે આ પતિ પત્ની જે વડલા નીચે જાય છે, વડલા નીચે જાતા જ તેમની આંખો ફાટી જાય છે. જે દ્રશ્ય જોવે છે ખરેખર તે પતિ પત્ની પણ વિચારમાં પડી જાય છે. એમનો ફૂલ જેવો દીકરો કોઈ વૃદ્ધ માણસ જોડે બેઠો છે અને એ વૃદ્ધ માણસ આ દીકરાને પ્રસાદ ખવડાવી રહ્યા છે. હવે આ બધા દ્રશ્યો જોઈને પતિ પત્ની ચોંકી જાય છે. હવે આ દીકરો મમ્મી પપ્પાને ભાળીને દોડીને તેમના ગળે લાગી જાય છે અને એવું કહે છે કે મમ્મી પપ્પા, તમે ક્યારના ગયા છો? મને લાગે હમણાં આવો, પણ ઘણો બધો સમય વીતી ગયો. ત્યારે પતિ પત્ની પણ ચોંકી ગયા કે શું ખરેખર બેટા આટલો બધો વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યો અને અત્યાર સુધી તું ક્યાં હતો? ત્યારે ભાઈ દીકરો હસતા હસતા એવું કહે છે કે કંઈ નહીં મમ્મી, જો આ સાધુ રહ્યા એમને જ મને કહ્યું હતું કે બેટા રડતો નહીં, તારા મમ્મી પપ્પા હમણાં જ અહીંયા આવી રહ્યા છે. એટલે જો એમને મને પ્રસાદ આપી અને આ પ્રસાદ હું ખાતો હતો અને આ સાધુ મને ક્યારનાય રમાડતા હતા, મને કોઈ પણ જાતની તકલીફ નથી પડી. અને એમને મને એવું પણ કહ્યું કે બેટા ડરતો નહીં, તારા મમ્મી પપ્પા હમણાં જ અહીંયા આવી રહ્યા છે. આવી બધી વાતો કરતા હતા ત્યારે આ સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા કે ક્યાંક જતા રહ્યા.
પતિ પત્ની ફરી પણ ચોંકી ગયા. આવા બધા દ્રશ્યો સર્જાયા એટલે ભાઈ પતિ પત્નીને થોડો ડાઉટ પડ્યો કે ના માતાજીનો ચમત્કાર તો છે જ હો. પછી આ ત્રણેય લોકો પતિ પત્ની અને બાળક માતાજીના મંદિર તરફ રવાના થયા. માતાજીના મેન મંદિર સુધી પહોંચ્યા. માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે માં, આજે તે મારા દીકરાની રક્ષા કરી છે. આજે મારો ફૂલ જેવો દીકરો આવા વરસાદ વાવાઝોડામાં 2 થી 3 કલાક સુધી અમારાથી દૂર થઈ ગયો હતો અને માં તે જ મારા દીકરાની રક્ષા કરી એવું લાગે છે. ત્યારે ભાઈ આ દીકરાના હાથમાં જે પ્રસાદ હતી એ પ્રસાદ આ માતા પિતા જે મંદિરના પૂજારી છે એમને બતાવે છે અને કહે છે કે જો આજે અમારા સાથે આવી ઘટના બની હતી, અમારો દીકરો ખોવાઈ ગયો હતો અને કોઈ સાધુએ આ દીકરાને પ્રસાદ આપી છે, લ્યો થોડો પ્રસાદ તમે પણ ખાઓ. આ મંદિરના પૂજારીના પતિ પત્ની આવું કહે છે. ત્યારે ભાઈ મંદિરના પૂજારી આ બધા દ્રશ્યો જોઈને, આ પ્રસાદ જોઈને ભાઈ ચોંકી જાય છે. એમની આંખો ફાટી જાય છે કે શું ખરેખર આ પ્રસાદ ક્યાંથી લાવ્યા? ત્યારે ભાઈ આ દીકરો એવું કહે છે કે સામે પેલા વડલા નીચે સાધુ બેઠા હતા, એમને મને પ્રસાદ આપ્યો છે. માતા પિતાએ પણ એવું કહ્યું કે હા આ પ્રસાદ એમણે આપ્યો છે. ત્યારે આ મંદિરના પૂજારી ચોંકી ગયા કે આપણા મીનાવાડા ધામની અંદર, માના ધામની અંદર આવો પ્રસાદ તો ક્યાંય મળતો જ નથી અને આજે તો આવો પ્રસાદ ક્યાંય જોવા મળ્યો જ નથી. શું ખરેખર આ સાધુ કોણ હતા? ત્યારે ભાઈ મંદિરના પૂજારી પણ ચોંકી ગયા, માતા પિતા પણ ચોંકી ગયા અને બધા લોકો અને આજુબાજુ જે ભક્તો હતા એ પણ ચોંકી ગયા. બધા લોકોના મનમાં એવું લાગ્યું કે શું ખરેખર ક્યાંક ને ક્યાંક માતાજીનો ચમત્કાર થઈ ગયો કે શું? ભાઈ પૂજારીએ એવું પણ કહ્યું કે ખરેખર આજે હું સવારથી અહીંયા બેઠો છું પણ આપણા ધામની અંદર કોઈ આવા સાધુ આવ્યા નથી અને આજુબાજુ કોઈ આવા સાધુ રહેતા જ નથી. અને એક મોટી વાત કે આ પ્રસાદ આપણા મીનાવાડા ગામની અંદર ક્યાંય મળતો નથી અને માતાજીના ધામની અંદર આવો પ્રસાદ આજે કોઈ લાવ્યું પણ નથી. ત્યારે ભાઈ બધા લોકોને એવું લાગ્યું કે અહીંયા મા દશા માતાનો ચમત્કાર જોવા મળી રહ્યો છે. પછી પતિ પત્નીએ એક એવી વાત પણ કરી, જે દીકરી માથા ઉપર ચૂંદડી ઓઢીને આવી હતી ત્યારે આ પતિ પત્નીને કહ્યું હતું કે અહીંયા બેઠા છો એના કરતા જે વડલો છે ત્યાં જઈને બેસો. ત્યારે ભાઈ મંદિરના પૂજારી ફરીથી પણ ચોંકી ગયા કે માં આજે ખરેખર તારો ચમત્કાર થઈ ગયો. હે માં મીનાવાડા ધામવાળી માં દશા માતા, આજે જે દીકરીના સ્વરૂપમાં આવ્યા હતા એ પણ માં દશા માતા તમે જ હતા અને જે સાધુના સ્વરૂપમાં આવ્યા હતા એ પણ માં દશા માતા તમે જ હતા. આજે આ ફૂલ જેવા દીકરાની માં તમે રક્ષા કરી છે અને એક ચમત્કાર આજે અમને જોવા મળ્યો છે. આવા બધા દ્રશ્યો સર્જાતા મંદિરમાં ઉભેલા લોકો માં કરવા લાગ્યા અને ક્યાંક ને ક્યાંક માના નામથી બે હાથ જોડીને ક્યાંક ને ક્યાંક નમન કરવા લાગ્યા. ત્યારે આ પતિ પત્નીના આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુ દુઃખના નહોતા, આ આંસુ ક્યાંક ને ક્યાંક હરખના હતા. બધા લોકો માતાજીના દર્શન કરતા હતા. એ બધા લોકો કહેવા લાગ્યા કે માં આજે પણ તું હાજરા હાજુર છે અને આજે પણ તું આવા પરચા પૂરે છે. આવા છે કંઈક માં દશા માતાના ચમત્કાર. ભાઈ માતાજી તમને રૂબરૂ નથી દેખાતા, આવા અલગ અલગ વેશ ધારણ કરીને ક્યારેય તમારી સાથે આવી શકે છે અને તમારી રક્ષા પણ કરી શકે છે. આજે આ દીકરાની રક્ષા કરી છે. એવી રીતે જો સાચા દિલથી માં દશા માતાની તમે ભક્તિ કરો છો તો ભાઈ કોઈ પણ મુશ્કેલીની અંદર માં દશા માતા આવું પણ સ્વરૂપ લઈને તમારી રક્ષા કરે છે. પણ ભાઈ તમને ક્યારેય ખબર પણ નથી પડતી કે આ માં દશા માતા સાક્ષાત મારી જોડે આવીને ગયા. આવા છે કંઈક પરચા માં દશા માતાના. તમે શું કહેશો માં દશામાં વિશે? એક સરસ મજાની કોમેન્ટ કરજો અને કોમેન્ટની અંદર જય દશામાં જરૂરથી લખજો. અને ખાસ નોંધ કે આ એક નાનકડી વાર્તા હતી, સ્ટોરી હતી. તમારા માટે મનોરંજન માટે મેં વિડીયો બનાવ્યો છે. કોઈ ઘટના સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી.